જામનગર શહેરમાં વિક્ટોરિયા પુલ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ફોજી ઢાબા બાજુમાં વાહનની લાઇનમાં ઊભેલી એક ઓલા ગાડીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે આ ઘટના બાદ નજીકના જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યા હતા। જ્યાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે। જે જામનગરમાં ઓલા ગાડીમાં અચાનક આગ લાગી હતી, જે વિક્ટોરિયા પુલ પાસે વાહનોની લાઇનમાં આગ લાગી હતી। જાગૃત નાગરિકે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। જે ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જે જામનગરમાં ઓલા ગાડીમાં અચાનક આગ લાગી હતી। જે સવારે વાહનોની લાઇનમાં ઉભેલી એક ઓલા ગાડીમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। જે આ ઘટના બાદ નજીકના જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ઝડપથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગયેલી જોવા મળી છે। જે જામનગરમાં ઓલા ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જે વિક્ટોરિયા પુલ પાસે વાહનોની લાંબી લાઈનો લાગી હતી, જેમાં જાગૃત નાગરિકે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। વહેલી સવારે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગયેલો જોવા મળી રહ્યો હતો।